નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિદ્યુત રસાયણમાં આગળ જોઈએ આપણે વિદ્યુત વિભાજ્ય દ્રાવણોની વાહકતા. તો વિદ્યુત વિભાજ્ય દ્રાવણોની વાહકતા સમજવી હોય તો એના માટે કેટલાક પદો છે એને આપણે સમજી લઈએ. ત્યારબાદ વિદ્યુત વિભાજ્ય દ્રાવણોની વાહકતા છે એના વિશે વાત કરીએ. સૌપ્રથમ જોઈએ અવરોધ. તો અવરોધ વિશે તમને ખ્યાલ જ છે, ફિઝિક્સમાં સારી રીતે તમે અભ્યાસ કરી ચૂક્યા છો, છતાં પણ આપણે ફરીથી જોઈએ અવરોધ એટલે શું અને એનો એકમ શું હોઈ શકે. તો અવરોધ છે તેને આપણે કેપિટલ આર વડે દર્શાવીએ છીએ. એનો એકમ છે એ ઓહમ છે, જેની સંજ્ઞા આ રીતે આપણે દર્શાવીએ છીએ. આ અવરોધનો એકમ જ્યોર્જ સિમોન ઓહમ નામના વૈજ્ઞાનિક છે, એમના નામ ઉપરથી એમનો એકમ છે એ ઓહમ આપવામાં આવેલો છે. અવરોધના એસઆઈ એકમ તરીકે કિલોગ્રામ મીટર સ્ક્વેર, સેકન્ડ ક્યુબ અને એમ્પિયર સ્ક્વેર, એટલે કિલોગ્રામ મીટર સ્ક્વેર પ્રતિ સેકન્ડ ક્યુબ એમ્પિયર સ્ક્વેર તરીકે લેવામાં આવે છે. આ જે એસઆઈ એકમ છે એને ઓહમ તરીકે ઓળખવામાં આવે છે. આ ઓહમ શબ્દ છે એ જ્યોર્જ સિમોન ઓહમ નામના વૈજ્ઞાનિક ઉપરથી આવેલો છે. હવે અવરોધ આર વિશે આપણે જોયું કે પ્રેક્ટિકલમાં આપણે એને વિસ્ટન બ્રિજ નામના સાધનની મદદથી માપી શકીએ છીએ. ફિઝિક્સની અંદર તમે માપતા જશો તો માપવા માટે વિસ્ટન બ્રિજ નામના સાધનનો ઉપયોગ કરવામાં આવે છે. એના માટે આપણે કહી શકીએ કે કોઈ પણ પદાર્થ માટે વિદ્યુતીય અવરોધ છે એ વાહકની લંબાઈ એલ ના સમપ્રમાણમાં અને આડછેદનું ક્ષેત્રફળ એ ના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. એટલે અવરોધ આર ઇઝ પ્રપોઝનલ ટુ એલ અપોન એ થશે. બરાબર. અવરોધ છે એ લંબાઈના સમપ્રમાણમાં અને આડછેદના ક્ષેત્રફળ એના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. તો આટલો તમને ખ્યાલ જ છે. ત્યાર પછી આગળ જોઈએ, પ્રપોઝનલ ટુ દૂર કરીએ તો આર બરાબર થશે રો એલ અપોન એ. જ્યાં રો છે એ સપ્રમાણતા અચળાંક છે, જેને આપણે અવરોધકતા, પ્રતિરોધકતા અથવા તો વિશિષ્ટ અવરોધ તરીકે ઓળખીએ છીએ. બરાબર. અવરોધકતા, પ્રતિરોધકતા અથવા વિશિષ્ટ અવરોધ તરીકે ઓળખીએ છીએ. બરાબર. તો હવે આ અવરોધકતા અથવા પ્રતિરોધકતાની વાત કરીએ અથવા વિશિષ્ટ અવરોધની વાત કરીએ કે વિશિષ્ટ અવરોધ છે એ કોને કહેવાય, એનો એકમ શું હોઈ શકે. બરાબર. તો અવરોધ માટે આપણે જોયું કે અવરોધને શેના વડે દર્શાવાય છે, તેનો એકમ શું છે, શેનાથી માપી શકાય છે અને એ શેના ઉપર આધાર રાખે છે, તો કે લંબાઈના સમપ્રમાણમાં અને આડછેદના ક્ષેત્રફળ એના વ્યસ્ત પ્રમાણમાં છે. એટલે પદાર્થના અથવા વાહકના લંબાઈ અને આડછેદ ઉપર અવરોધનો આધાર રહેલો છે. જેમ લંબાઈ વધુ હશે એમ એનો અવરોધ વધુ હશે અને જેમ ક્ષેત્રફળ વધુ હશે એમ અવરોધ ઓછો હશે. બરાબર. હવે અવરોધકતા વિશે જોઈએ તો ઉપરનું સૂત્ર છે એમાં આપણે અવરોધકતાને કરતા બનાવીએ તો રો બરાબર થશે આર. એ છેદમાં છે, સામેની સાઈડ જાય તો અંશમાં આવશે, એલ છેદમાં આવશે, એટલે રો બરાબર થશે આર એ અપોન એલ. એકમ મેળવીએ. અવરોધનો એકમ ઓહમ, ક્ષેત્રફળનો એકમ થશે મીટર સ્ક્વેર અને લંબાઈનો એકમ થશે મીટર. તો મીટર મીટર કેન્સલ થાય તો અવરોધકતાનો એકમ થશે ઓહમ ઇન્ટુ મીટર. બરાબર. અન્ય એકમ આપણે લખવું હોય તો લખી શકીએ ઓહમ ઇન્ટુ સેન્ટીમીટર. જો હું લંબાઈ સેન્ટીમીટરમાં અને ક્ષેત્રફળ છે એ સેન્ટીમીટર સ્ક્વેરમાં લઉં તો અવરોધકતાનો એકમ થશે ઓહમ ઇન્ટુ સેન્ટીમીટર. બરાબર. હવે વ્યાખ્યાની વાત કરીએ તો વ્યાખ્યાની અંદર જોઈએ આપણે અવરોધકતા છે એ ખરેખર તમે જુઓ તો એ અવરોધ જ છે. રો
ઇઝ ઇક્વલ ટુ આર ક્યારે બને એવું કે જો હું એ બરાબર 1 લઈ લઉં ને એલ બરાબર 1 લઈ લઉં, બંને 1 લઈ લઉં તો અવરોધકતા છે એ અવરોધ જેટલી જ બને છે. એટલે આપણે એવું કહી શકીએ કે જો વાહકની લંબાઈ એકમ હોય અને એનું ક્ષેત્રફળ પણ એકમ હોય, બંને એકમ હોય તો તેની અવરોધકતા છે એ એના અવરોધ જેટલી જ થશે. એટલે અવરોધ છે એ જ અવરોધકતા થશે. એટલે આમ કેવું હોય તો આપણે કહી શકીએ કે વિશિષ્ટ પરિસ્થિતિમાં અવરોધ બરાબર અવરોધકતા થાય. બરાબર. તો વ્યાખ્યાયિત કરવું હોય તો કેમ કરશું? તો કે એકમ લંબાઈ એટલે કે 1 મીટર લંબાઈ ધરાવતા અને 1 મીટર સ્ક્વેર 8/નું ક્ષેત્રફળ ધરાવતા વાહકના અવરોધને જ તેની અવરોધકતા કહે છે. એટલે જે અવરોધ બનશે એ જ અવરોધકતા થવાની છે અથવા પ્રતિરોધકતા થવાની છે. બરાબર. પણ એ ખાસ કિસ્સામાં જ અવરોધ છે એ અવરોધકતા જેટલી થાય. બરાબર. કયો ખાસ કિસ્સો? તો કે જ્યારે ક્ષેત્રફળ 1 હશે અને લંબાઈ છે એ પણ એકમ હશે ત્યારે અવરોધ અને અવરોધકતા છે એ સમાન બનશે. સમજાઈ ગયું? તો એકમની વાત કરી, પછી સંબંધ જોઈએ. એકમનો આપેલો છે 1 ઓહમ ઇન્ટુ મીટર બરાબર 100 ઓહમ ઇન્ટુ સેન્ટીમીટર થાય. તો એ તો આપણે કન્વર્ઝન આવડે જ છે કે 1 ઓહમ ઇન્ટુ મીટર છે તો એના માટે 100 ઓહમ ઇન્ટુ સેન્ટીમીટર થાય. કેવી રીતે થશે? તો આપણે ગણતરી કરી શકીએ કે 1 ઓહમ ઇન્ટુ 1 મીટર આવું લખી શકાય. એના માટે તો 1 ઓહમ તો એમનેમ છે જ, 1 મીટર છે એને આપણે સેન્ટીમીટરમાં લઈ જવા છે તો કેટલા સેન્ટીમીટર થશે? 100 સેન્ટીમીટર. તો શું થશે? 100 ઓહમ ઇન્ટુ સેન્ટીમીટર. સમજાણું? એવી જ રીતે અહીંયા 1 ઓહમ ઇન્ટુ સેન્ટીમીટર બરાબર 10⁻² ઓહમ ઇન્ટુ મીટર થાય. તો આની જેમ જ તમે લખી શકો કે સેન્ટીમીટર બરાબર તમે શું લખશો? 1 સેન્ટીમીટર બરાબર 10⁻² મીટર લખશો. એટલે 1 ઓહમ ઇન્ટુ સેન્ટીમીટર બરાબર 10⁻² ઓહમ ઇન્ટુ મીટર થશે. સમજાઈ ગયું? અવરોધ અવરોધકતા. અવરોધકતા છે એ ખરેખર તો અવરોધ જ છે, પણ લંબાઈ એકમ હોય અને 8/નું ક્ષેત્રફળ પણ એકમ હોય ત્યારે જે અવરોધ બને છે એ અવરોધકતા બરાબર થશે. બરાબર. અવરોધનો એકમ થશે ઓહમ, અવરોધકતાનો એકમ થશે ઓહમ ઇન્ટુ મીટર અથવા અન્ય એકમ થશે ઓહમ ઇન્ટુ સેન્ટીમીટર. બરાબર. સમજાઈ ગયું? ત્યાર પછીનો મુદ્દો જોઈ વાહકતા. હવે વાહકતા માટે સંજ્ઞા છે એ કેપિટલ જી છે જેને આપણે જી વડે દર્શાવીએ છીએ. તો શરૂઆત કરીએ વ્યાખ્યાથી. વાહકતા કોને કહેવાય? તો કે અવરોધના વ્યસ્તને વાહકતા કહેવાય. એટલે લખી શકું જી બરાબર 1/r. એટલે અવરોધના વ્યસ્તને જ વાહકતા તરીકે ઓળખવામાં આવે છે. એટલે એનો મતલબ એમ થયો જેમ અવરોધ ઓછો હશે એમ વાહકતા વધુ હશે, જેમ અવરોધ વધુ હશે એમ એની વાહકતા ઓછી હશે. સમજાઈ ગયું? તો જી બરાબર થશે 1/r. હવે સૂત્રની અંદર આપણે કિંમત મૂકીએ તો નવું સૂત્ર આપણે પ્રાપ્ત થશે. જી બરાબર 1/r છે, પણ આર બરાબર તો આપણે જાણીએ છીએ. શું છે આર બરાબર? રો એલ અપોન એ. તો આરની કિંમત મૂકીએ રો એલ અપોન એ એટલે છેદનો છેદ અંશમાં જશે. એટલે જી બરાબર થશે એ છેદમાં રો ઇન્ટુ એલ. બરાબર. એના છેદમાં એલ છે એને આપણે એમને રાખીએ છીએ. બરાબર. 1/રો ની કિંમત મૂકું છું કે જે ગ્રીક અક્ષર છે જેને કપ્પા તરીકે ઓળખવામાં આવે છે. કેનું મૂલ્ય છે એ 1/રો જેટલું થશે. પણ કેને શું કહેવાય? વિશિષ્ટ વાહકતા તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે છે એ વિશિષ્ટ વાહકતા દર્શાવે છે. તો નવું સૂત્ર પ્રાપ્ત થયું જી બરાબર કે એ અપોન એલ, જ્યાં જી છે એ વાહકતા છે અને કે છે એ વિશિષ્ટ વાહકતા દર્શાવે છે.
बराबर। हवे वाहकताना एकमनी वात करीए तो वाहकतानो जे एसआई एकम छे ए सीमेंस जेने केपिटल एस वडे दर्शाववामां आवे छे अने आपणे एकम जोवो होय तो सूत्रनी मददथी जोई शको जी बराबर 1/r थाय तो आर नो एकम तो ओहम थशे तो 1/ओहम एटले शुं थाय ओहम इनवर्स अथवा एने महो तरीके ओळखवामां आवे छे संज्ञामां एने दर्शावशुं ओहम इनवर्स बराबर समजाई गयुं। तो वाहकता अवरोधनो व्यस्त एनो एकम अने एना अन्य एकमनी आपणे वात करी बराबर। तो आ सूत्रने बराबर याद राखवानुं छे जेनो आपणे उपयोग करवानो छे कि जी बराबर के ए अपॉन एल ज्यां जी छे ए वाहकता छे के छे ए विशिष्ट वाहकता छे ए आडछेदनुं क्षेत्रफळ अने एल छे ए लंबाई दर्शावे छे बराबर। तो अहींया नवो शब्द आव्यो जो विशिष्ट वाहकता। तो विशिष्ट वाहकता विषे आपणे वात करीए तो विशिष्ट वाहकता छे एनी व्याख्या वाहकता जेवी ज छे। अवरोधना व्यस्तने वाहकता कहेवाय। तो अहींया तमे कही शको कि विशिष्ट अवरोधना व्यस्तने विशिष्ट वाहकता कहेवाय। अवरोधना व्यस्तने वाहकता कहेवाय तो विशिष्ट अवरोधना व्यस्तने विशिष्ट वाहकता कहेवाय। तो सूत्र शुं बने विशिष्ट वाहकता के इज इक्वल टू 1/ρ थशे। समजाणुं। हवे आ जग्याए रो नी किंमत मूकी दई। रो नुं मूल्य आपणे आगळ मेळवेलुं ज छे RA/L अथवा तो उपर जे मूल्य छे एमां के ने आपणे कर्ता बनावीए तो के कर्ता बने शुं थशे GL/A बराबर। तो आ विशिष्ट वाहकता माटेनुं सूत्र मळ्युं। के छे ए विशिष्ट वाहकता छे जी छे ए वाहकता छे अने एल छे ए लंबाई ने ए आडछेदनुं क्षेत्रफळ। तो उपरनुं जे सूत्र छे ए ज नीचेनुं स्वरूप छे एनी अंदर खाली फरक शुं छे आमां जी ने करता बनावेलुं छे आमां के ने करता बनावेलुं छे। समजाई गयुं। तो विशिष्ट वाहकता एटले विशिष्ट अवरोधनो व्यस्त छे ए विशिष्ट वाहकता बने छे एटले सूत्र के बराबर 1/ρ थाय। रो नी किंमत तमे मूकशो एटले तमने सूत्र मळशे जी बराबर के बराबर GL/A अथवा अहींयाथी सादुरूप आपीने तमे के नुं मूल्य मेळवशो तो पण तमने ए ज जवाब मळशे। हवे एना एकमनी वात करीए। जो अहींया एकम जी छे एनो तो खबर ज छे तमने सीमेंस लंबाईनो मीटर क्षेत्रफळनो मीटर स्क्वेर मीटर मीटर केन्सल थाय तो सीमेंस इंटू मीटर इनवर्स थशे बराबर। तो एनो एसआई एकम थशे सीमेंस इंटू मीटर इनवर्स। अन्य एकम लखवुं होय शुं थशे सीमेंस सेंटीमीटर इनवर्स। समजाणुं। हवे अहींया आपणे वात करी विशिष्ट वाहकतानी पण हवे पाठ्यपुस्तकमां ज्यां ज्यां वाहकता शब्द आवे त्यां तेने तमारे विशिष्ट वाहकता ज समजवानी छे। एटले वाहकता शब्द आवे एटले आपणे एने जी नथी समजवानुं पण विशिष्ट वाहकता छे ए के समजवानी छे। एटले पाठ्यपुस्तकमां हवे पछी ज्यां पण वाहकता शब्दनो उल्लेख आवे ए विशिष्ट वाहकता दर्शावे छे एवुं कीधेलुं छे। एटले वाहकता माटे तमारे जी नहीं समजवानुं वाहकता माटे तमारे विशिष्ट वाहकता के समजवानुं। एटले ज्यां ज्यां उल्लेख आवे त्यां तमारे ध्यान राखवुं बराबर। पछी संबंधनी वात करीए तो एक सीमेंस इंटू मीटर इनवर्स बराबर केटला थशे 0.01 सीमेंस सेंटीमीटर इनवर्स अने एक सीमेंस इंटू सेंटीमीटर इनवर्स बराबर केटला थशे 100 सीमेंस इंटू मीटर इनवर्स बराबर। अहींया जो एक सीमेंस इंटू मीटर इनवर्स बराबर 100 सीमेंस इंटू सेंटीमीटर इनवर्स ना थाय इनवर्स छे एटले शुं थशे 10⁻2 घात थशे ने बराबर। अने न समजातुं होय तो एनुं आपणे थोडुंक विस्तरण करवानुं तो तमने समजाई जशे सरळताथी। केवी रीते जो अहींया उपर लखीए एक सीमेंस इंटू मीटर इनवर्स छे तो एने हुं आम लखी सकूं एक सीमेंस छेदमां मीटर। तो सीमेंस तो हूँ एमनेम ज राखुं छुं एक नीचे कांई नथी तो एक लखी शकाय। तो 1 मीटर बराबर केटला सेंटीमीटर थाय 100 सेंटीमीटर। फरीथी आने लखूं सीमेंस छेदमां सेंटीमीटर छे एटले इनवर्स लखाय
અને 1/100 છે એટલે 10⁻2 લખાય, અથવા તો એને 0.01 સિમેન્સ સેન્ટીમીટર ઇન્વર્સ લખી શકાય. સમજાઈ ગયું? તો અહીંયા આપણે 4 પદ બરાબર સમજ્યા. એક અવરોધ જેને આર વડે દર્શાવાય, એકમ ઓહમ છે, બરાબર. એસઆઈ એકમ છે કિલોગ્રામ મીટર સ્ક્વેર પ્રતિ સેકન્ડ ક્યુબ એમ્પિયર સ્ક્વેર. એનું સૂત્ર જોયું, આર બરાબર રો એ લોકોને. પછી રોની વાત કરી, અવરોધકતા. અવરોધકતા એટલે જો કે એ અવરોધ જ છે, પણ જ્યારે લંબાઈ અને 8 એકમ હોય ત્યારે અવરોધ છે એ અવરોધકતા થાય. એના એકમની વાત કરી, ઓહમ ઇન્ટુ મીટર અથવા ઓહમ ઇન્ટુ સેન્ટીમીટર, એમના સંબંધ વિશેની વાત કરી. પછી વાહકતા, તો અવરોધના વ્યસ્તને વાહકતા, વિશિષ્ટ વાહકતા. તો વિશિષ્ટ અવરોધના વ્યસ્તને વિશિષ્ટ વાહકતા કહેવાય. બંનેના એકમ જોયા, આનો સિમેન્સ, તો આનો થશે સિમેન્સ ઇન્ટુ મીટર ઇન્વર્સ, બરાબર. બંનેના સૂત્ર જોયા. તો આ એકમ, સૂત્ર અને વ્યાખ્યા આ ચારેયમાં અગત્યની છે, જે એમસીક્યુ સ્વરૂપે તમને પૂછી શકે, બરાબર. એટલે ઘણા બધા એક્ઝામ્પલ ગણવામાં પણ એના સૂત્રનો આપણે ઉપયોગ કરીશું અને એનું સોલ્યુશન મેળવીશું, બરાબર. સમજાઈ ગયું? તો આના પછીનો મુદ્દો આપણે આગળ જોઈએ. ત્યાર પછીનો મુદ્દો છે જુદા જુદા પદાર્થોની વાહકતા. હવે આપણે વાહકતા વિશે જોઈએ. જુઓ, તો ઘણા બધા પદાર્થો આપને મળે છે. એ દરેક પદાર્થની વાહકતા છે એની માત્રા જુદી જુદી હોય છે. તમે ટેક્સ્ટબુકની અંદર કોષ્ટક જોશો 3.2, તો એમાં જુદા જુદા તાપમાને જુદા જુદા પદાર્થની જુદી જુદી વાહકતા દર્શાવેલી છે, બરાબર. એ વાહકતાનું મૂલ્ય છે એ પદાર્થના સ્વભાવ, તાપમાન અને દબાણ ઉપર આધારિત હોય છે. જેમાં જે મૂલ્ય આપેલા છે એ મૂલ્યમાં તમે જોઈ શકો છો કે કેટલાક પદાર્થો એવા છે કે જેની વાહકતા ખૂબ જ વધારે છે, કેટલાક પદાર્થો એવા છે કે જેમની વાહકતા ખૂબ જ ઓછી છે, અને કેટલાક પદાર્થો એવા છે કે જેમની વાહકતા છે એ બંને વચ્ચેની જોવા મળે છે. એટલે આપણે વાહકતાના મૂલ્યને આધારે અથવા તો એની માત્રાને આધારે એ પદાર્થનું 3 પ્રકારે વર્ગીકરણ કરી શકીએ છીએ. જેમાં પહેલો પ્રકાર છે વાહક પદાર્થો. તો વાહક પદાર્થો આપણે કોને કહેશું? તો કે જે પદાર્થોની વાહકતા ઘણી જ વધારે હોય તેને વાહક પદાર્થો તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે જેની વાહકતાના મૂલ્ય ઘણા વધારે હશે એ પદાર્થો વાહક પદાર્થો કહેવાય. ઘણા બધા પદાર્થો છે જેમાંથી આપણે જોઈ ધાતુ, મિશ્ર ધાતુ, એ ખૂબ જ ઊંચા વાહકતાના મૂલ્ય ધરાવે છે, માટે તે વાહક પદાર્થો કહેવાય. ત્યાર પછી કેટલીક અધાતુ છે જેમાં કાર્બન બ્લેક, ગ્રેફાઇટ, કાર્બનિક પોલિમર, કેટલાક કાર્બનિક પોલિમર પણ એવા છે કે જેની વાહકતા વધુ છે, એટલે એમને પણ વાહક પદાર્થોમાં આપણે વર્ગીકૃત કરી શકીએ છીએ, બરાબર. ત્યાર પછી છે અવાહક પદાર્થો. અવાહક કોને કહેશું? હા, અત્યાર સુધી આપણે કદાચ એવું સમજતા હોય કે અવાહક એટલે એમાં વિદ્યુતનું વહન થતું નથી અથવા વાહકતાનું મૂલ્ય 0 હોય છે, પણ એવું નથી. વાહકતાનું થોડું ઘણું મૂલ્ય તો આવા પદાર્થો દર્શાવતા જ હોય છે, પણ એ મૂલ્યને આપણે અવગણીએ છીએ, બરાબર. એટલે એને આધારે આપણે એવું કહી શકીએ કે જે પદાર્થોની વાહકતા ઘણી જ ઓછી છે અથવા અવગણી શકાય એટલી છે, તો એ પદાર્થો છે એ અવાહક પદાર્થો બને છે. જેમ કે કાચ છે, સિરામિક પદાર્થો છે, તો એ બધાની વાહકતા ખૂબ જ ઓછી હોય છે, એટલા માટે એમને
અવાહક પદાર્થોમાં વર્ગીકૃત કરવામાં આવે છે। ત્યાર પછી છે અર્ધવાહકો। હવે નામ જ એવું છે અર્ધવાહક, તો આના ઉપરથી તમે કહી શકો કે જે પદાર્થોની વાહકતાના મૂલ્ય છે એ અવાહક અને વાહક પદાર્થોની વચ્ચેના હોય, આ બે વચ્ચેના મૂલ્ય હોય તો એને અર્ધવાહક તરીકે ઓળખવામાં આવે છે। ઉદાહરણ તરીકે સિલિકોન છે, ડોપિંગ કરેલું સિલિકોન છે, એના વિશે આપણે જોશું ચેપ્ટર 1માં ઘન અવસ્થામાં, બરાબર। ગેલિયમ આર્સેનાઇડ છે, તો એ ખૂબ જ સારા અર્ધવાહકો છે જેનો આપણે ઇલેક્ટ્રોનિક ઉપકરણોમાં ઉપયોગ કરીએ છીએ, બરાબર। તો જેમની વાહકતાના મૂલ્ય છે એ આ બંને વચ્ચેના હશે, એને અર્ધવાહકો તરીકે ઓળખવામાં આવે છે। તો આ રીતે 3 પ્રકારે વાહકતાના મૂલ્યને આધારે વર્ગીકરણ થાય, વાહક, અવાહક અને અર્ધવાહક। સમજાઈ ગયું? પછી એક વિશિષ્ટ પ્રકાર છે અતિવાહક। એ ખરેખર વાહક જ છે, બરાબર, કે જેમની વાહકતા ખૂબ જ વધારે એટલે કે અનંત હોય, ત્યારે તેવા પદાર્થોને અતિવાહક તરીકે ઓળખવામાં આવે છે। હવે તમે વિચારો કે વાહકતા છે એ અનંત હોય, એનો મતલબ શું થયો? તો આગળ આપણે સૂત્ર શીખી ગયા, ફરીથી તમને યાદ કરાવી દઉં કે વાહકતા એટલે વિશિષ્ટ વાહકતા, એટલે K બરાબર થશે 1/ρ। જો વાહકતા તમારે અનંત જોઈતી હોય તો ρનું મૂલ્ય કેટલું હોવું જોઈએ? 0। એટલે આપણે એમ પણ કહી શકીએ કે અવરોધકતાનું મૂલ્ય 0 હોય ત્યારે તેની વાહકતા અથવા વિશિષ્ટ વાહકતા છે એ અનંત બને છે, અને આવા પદાર્થો છે એ અતિવાહકો તરીકે ઓળખાય છે, બરાબર। જેના ઉદાહરણ છે કેટલીક મિશ્ર ધાતુઓ છે એ નીચા તાપમાન એટલે 0 થી 15 કેલ્વિનના તાપમાનના ગાળા દરમિયાન અતિવાહક તરીકે વર્તે છે। કેટલાક સિરામિક પદાર્થો અને મિશ્ર ઓક્સાઇડ છે એ ઊંચા તાપમાને એટલે કે 150 કેલ્વિન જેટલા ઊંચા તાપમાને અતિવાહક તરીકે વર્તે છે, બરાબર। તો MCQમાં ઘણીવાર આવા પ્રશ્ન પૂછાતા હોય છે કે મિશ્ર ધાતુઓ છે એ કયા તાપમાનના ગાળા દરમિયાન અતિવાહક, અથવા સિરામિક પદાર્થો અને મિશ્ર ઓક્સાઇડ છે એ કયા તાપમાને અતિવાહક તરીકે વર્તે છે, બરાબર। તો વાહકતા, એના આધારે એનું વર્ગીકરણ અને એના ઉદાહરણો, આટલી વસ્તુ આપણે જોઈ। હવે ત્યાર પછી જોઈ 2 પ્રકારની વાહકતા આપણે ભણવાની છે। એમાં પહેલી છે ધાત્વીય વાહકતા। તો ધાત્વીય વાહકતા કોને કહેવાય અને એના ઉપર કયા કયા પરિબળો અસર કરે એના વિશે સમજીએ। એટલે પ્રશ્ન પૂછાય કે ધાત્વીય વાહકતા એટલે શું, તેના ઉપર અસર કરતા પરિબળો સમજાવો, બરાબર। તો સૌપ્રથમ જોઈ ધાત્વીય વાહકતા કોને કહેવાય। જો નામ જ એવું છે ધાત્વીય વાહકતા, એટલે આપણે કહી શકીએ કે ધાતુઓ દ્વારા જો વિદ્યુતનું વહન થતું હોય તો ધાતુઓ દ્વારા વિદ્યુતીય વાહકતાને જ ધાત્વીય વાહકતા કહેવાય છે, બરાબર। તો ધાતુઓ દ્વારા વિદ્યુતીય વાહકતાને જ ધાત્વીય વાહકતા કહેવાય, અથવા તો એને ઇલેક્ટ્રોનીય વાહકતા કહે છે। શું કામ ઇલેક્ટ્રોનીય વાહકતા? તો કે ધાતુઓમાં વિદ્યુતનું વહન છે અથવા વાહકતા છે એ એમાં રહેલા સંયોજકતા ઇલેક્ટ્રોન ઉપર આધારિત હોય છે, અને આ સંયોજકતા ઇલેક્ટ્રોનના મૂવમેન્ટને કારણે વાહકતા જોવા મળે છે। એટલે ઇલેક્ટ્રોનના હલનચલનને કારણે વાહકતા જોવા મળે છે, એટલે ધાત્વીય વાહકતાને ઇલેક્ટ્રોનીય વાહકતા તરીકે પણ ઓળખવામાં આવે છે। એટલે આપણે એમ પણ કહી શકીએ કે ધાતુઓમાં ઇલેક્ટ્રોન દ્વારા જ્યારે વિદ્યુતનું વહન થાય ત્યારે તેની વાહકતાને ધાત્વીય વાહકતા કહેવાય અથવા ઇલેક્ટ્રોનીય વાહકતા કહેવાય। હવે ઇલેક્ટ્રોનીય વાહકતા ઉપર અસર કરતા પરિબળો જોઈએ તો સ્વાભાવિક છે કે જુદી જુદી ધાતુઓ છે એની ધાત્વીય વાહકતા જુદી જુદી જ હોય છે, એટલા માટે આપણે વધારે વાહકતા માટે અમુક પ્રકારની ધાતુઓનો જ ઉપયોગ કરતા હોઈએ છીએ। દાખલા તરીકે કોપર છે એની વાહકતા વધારે છે,
તો આપણે એનો ઉપયોગ છે એ વિદ્યુત વાહક તાર તરીકે કરીએ છીએ. ઘણી બધી ધાતુઓની વાહકતા એના કરતાં ઓછી, એટલે કે એનો અવરોધ વધુ હશે તો આપણે એનો વિદ્યુતીય વાહક તાર તરીકે ઉપયોગ કરતા નથી. એટલે એનો મતલબ જ એવો થયો કે ધાતુ છે એના સ્વભાવ ઉપર અને એના બંધારણ ઉપર વાહકતાનો આધાર રહેલો છે, કે કેવા પ્રકારની ધાતુ છે અને એનું બંધારણ કેવું છે, એના આધારે એની વાહકતા છે એ નક્કી થતી હોય. બરાબર. એટલે પહેલો આધાર થશે ધાતુના સ્વભાવ અને બંધારણ ઉપર. બીજું છે ધાતુઓના સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા પ્રતિ પરમાણુ. એટલે એક પરમાણુમાં એના સંયોજકતા કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે એના આધારે એની વાહકતા નક્કી થતી હોય. કોઈકમાં વધુ ઇલેક્ટ્રોન હોય, કોઈકમાં ઓછા હોય. 1, 2 કે 3 ઇલેક્ટ્રોન હશે સંયોજકતા કક્ષામાં, તો એના આધારે એની વાહકતા છે એ જુદી જુદી હોઈ શકે. એટલે સંયોજકતા કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા જો જુદી હોય તો પણ એની ધાત્વીય વાહકતા છે એ બદલાય છે. ત્રીજું છે, અને એવરગ્રીન પરિબળ છે, દરેકમાં લાગુ પડે જ, તાપમાન. બરાબર. તો તાપમાનના ફેરફાર સાથે પણ ધાત્વીય વાહકતા બદલાય છે. જેમાં કહીએ કે નીચા તાપમાને જેમ નીચું તાપમાન હશે તેમ તેની વાહકતા વધુ હશે. એટલે તાપમાન વધે તો વાહકતા ઘટે છે. બરાબર. એટલે ધાત્વીય વાહકતામાં જેમ તાપમાન ઊંચું હોય એમ એની વાહકતા ઓછી હોય, અને જેમ તાપમાન નીચું હોય એમ એની વાહકતા વધુ હોય છે. તો આ 3 પરિબળો છે જે ધાત્વીય વાહકતા ઉપર અસર કરતા પરિબળો છે. ધાતુનો સ્વભાવ અને બંધારણ, સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા, અને ત્રીજું છે તાપમાન. સમજાઈ ગયું? હવે ધાત્વીય વાહકતા અથવા ધાતુમાં જ એટલે એનું સંઘટન છે એ બદલાતું નથી. ખાલી શું ફેરફાર થાય તો કે એમાં કોઈ રાસાયણિક ફેરફાર, સંઘટન બદલાતું નથી. એટલે રાસાયણિક ફેરફાર તો કંઈ નથી થતું. તો શું ફેરફાર થશે તો કે જ્યારે ધાતુમાંથી વીજ પ્રવાહ પસાર થાય ત્યારે ધાતુનો તાર છે એ ગરમ થાય છે. તો એ ભૌતિક ફેરફાર છે કે ધાતુનો તાર છે એ માત્ર ગરમ થાય છે. બરાબર. શા માટે તો કે ઇલેક્ટ્રોન એક છેડેથી બીજા છેડે પહોંચે છે એના કારણે એ ગરમ થાય છે, જ્યારે એની અંદરનું બંધારણ છે એ બદલાતું નથી. બરાબર. ત્યાર પછી છે આયનીય વાહકતા, બીજો પ્રકાર. હવે આયનીય વાહકતા સમજતા પહેલાં આપણે થોડુંક જોઈ લઈએ કે જે તમને ખ્યાલ જ છે કે શુદ્ધ પાણી હોય તો એની અંદર આપણે ધોરણ 11માં શીખી ગયા કે H+ અને OH- આયનની સાંદ્રતા છે એ 10⁻7 મોલર જેટલી હોય છે. બરાબર. તેથી તેની વાહકતા છે, જો આયનોની સાંદ્રતા ઓછી એટલે એની વાહકતા પણ ઘણી ઓછી હશે. કેટલી હશે? 3.5 × 10⁻5 સિમેન્સ × મીટર ઇન્વર્સ. એટલે ખૂબ જ ઓછી કહેવાય, અવગણી શકાય એટલી. બરાબર. તો આનો મતલબ જ એમ થયો કે આયનીય વાહકતા છે એ દ્રાવણમાં રહેલા આયનોની સાંદ્રતા ઉપર અથવા આયનોની સંખ્યા ઉપર આધાર રાખતી હોવી જોઈએ. બરાબર. સમજાઈ ગયું? અથવા વ્યાખ્યામાં હવે તમને ખ્યાલ આવી જવો જોઈએ કે આયનીય વાહકતા કોને કહેશું તો કે જ્યારે વિદ્યુત વિભાજ્યના દ્રાવણમાં આયનો દ્વારા વિદ્યુતનું વહન થતું હોય ત્યારે તેની વાહકતાને આયનીય વાહકતા વડે દર્શાવાય. બરાબર. તો જોઈએ આગળ. વિદ્યુત વિભાજ્યને આપણે પાણીમાં ઓગાળશું તો વિદ્યુત વિભાજ્ય એટલે દાખલા તરીકે NaCl છે. એને પાણીમાં ઓગાળો તો Na+ ને Cl- આયનો છૂટા પડશે. એટલે આયનોની સંખ્યા વધશે. આયનોની સંખ્યા વધે એટલે વાહકતા વધે. એટલે કોઈ પણ વિદ્યુત વિભાજ્યને તમે પાણીમાં ઓગાળો ત્યારે એમાંથી આયનીકરણ થવાથી આયનો મુક્ત થાય છે, અને આ આયનોની સંખ્યા વધવાને કારણે વાહકતા વધે છે. તો આપણે કહી શકીએ કે દ્રાવણમાં રહેલા હાજર આયનો વડે વિદ્યુતના વહનને વિદ્યુત વિભાજનીય અથવા આયનીય વાહકતા કહે છે. આયનો દ્વારા વિદ્યુતનું વહન થાય ત્યારે તેને આયનીય વાહકતા અથવા તો વિદ્યુત વિભાજનીય વાહકતા કહે છે. સમજાઈ ગયું?
એટલે ટૂંકમાં સીધો ને સાદો અર્થ એવો થયો કે પાણીમાં તમે મીઠું નાખ્યું તો મીઠું નાખવાથી શું થયું? તો કે આયનો ઉત્પન્ન થયા. તો એ વિદ્યુત વિભાજ્યના દ્રાવણમાં આયનોની સંખ્યા વધી. તો એ આયનો છે એ વિદ્યુતનું વહન કરે છે. એટલે આયનો દ્વારા વિદ્યુતનું વહન થાય ત્યારે તેની વાહકતાને આયનીય વાહકતા કહેવાય. બરાબર. એથી આગળ જોઈએ આયનીય વાહકતા ઉપર અસર કરતા પરિબળો. જોવો જોઈએ આયનીય વાહકતા પર અસર કરતા પરિબળો. હવે સીધી જ આપણે વાત કરી. શું વાત કરી? કે દ્રાવણમાં આયનો દ્વારા વિદ્યુતનું વહન થવાનું છે. તો એના ઉપર કયા કયા પરિબળો અસર કરી શકે? તો પહેલી વસ્તુ તો એવી છે કે તમે દ્રાવણ બનાવવા માટે પહેલાં તો શું લેશો? તમે શું લેશો? દ્રાવક. હવે દ્રાવક કેવું છે એના ઉપર આયનોનું વહન કેવું થાય છે એ આધાર રાખશે. સમજાણી વાત? માની લો કોઈ દ્રાવણ છે, દ્રાવક છે એ ઘટ માધ્યમ ધરાવતું છે, ઘટ છે. કોઈ દ્રાવક પાતળું છે એટલે ડેન્સિટી ઓછી, તો એમાં આયનોનું મૂવમેન્ટ છે એ વધારે અથવા ઓછું થશે. એના કારણે એની વાહકતા બદલાશે. એટલે આપણે એવું કહી શકીએ કે પહેલી વસ્તુ તો દ્રાવકના સ્વભાવ ઉપર આધાર રાખે અને એની સ્નિગ્ધતા ઉપર આધાર રાખે. જો તો ત્રીજો મુદ્દો છે એને હું પહેલો મુદ્દો લઉં છું સમજવા માટે કે તમારે દ્રાવક લેવું પડશે તો દ્રાવકના સ્વભાવ અને એની સ્નિગ્ધતા ઉપર આયનીય વાહકતાનો આધાર છે. જો સ્નિગ્ધતા વધુ હશે તો આયનોનું મૂવમેન્ટ છે એ ઘટી જશે, હલનચલન ઘટી જશે. બરાબર. બીજું, હવે શું કરશો દ્રાવણ બનાવવા માટે? તો કે એમાં તમે વિદ્યુત વિભાજ્ય ઉમેરો છો. ઉમેરશો તો વિદ્યુત વિભાજ્ય ઉમેરો છો તો વિદ્યુત વિભાજ્ય કેવો છે એના ઉપર આધાર રાખશે. તો બીજો થયો વિદ્યુત વિભાજ્યના સ્વભાવ ઉપર પણ આધાર રાખે છે. તો એ પહેલો મુદ્દો છે. આમાં વિદ્યુત ઉમેરેલા વિદ્યુત વિભાજ્યના સ્વભાવ ઉપર. જો કેટલાય પ્રકારના વિદ્યુત વિભાજ્ય પદાર્થો હોય એમાં કેટલાક એવા છે કે તમે એને દ્રાવકમાં ઉમેરો તો એમાંથી વધારે આયનો છૂટા પડે. એને આપણે આગળ શીખી ગયા. શું કહેવાય? પ્રબળ વિદ્યુત વિભાજ્ય. કેટલાક વિદ્યુત વિભાજ્ય એવા છે જેને તમે ઉમેરશો તો એમાંથી થોડા ઘણા જ આયનો છૂટા પડશે, તો એને નિર્બળ વિદ્યુત વિભાજ્ય કહેવાય. એટલે કેવો વિદ્યુત વિભાજ્ય તમે ઉમેરો છો એના આધારે આયનોની સંખ્યા છૂટી પડશે અને સંખ્યાને આધારે એની વાહકતા નક્કી થશે. તો ઉમેરેલા વિદ્યુત વિભાજ્યના સ્વભાવ ઉપર પણ આયનીય વાહકતાનો આધાર છે. હવે એથી એક મુદ્દો આગળ કે કોઈ વિદ્યુત વિભાજ્ય છે વધારે ઉમેરે ને ઓછું ઉમેરે તો કે એની સાંદ્રતા ઉપર એ આધાર છે. વધારે ઉમેરશો તો વધારે આયનો છૂટા પડશે, ઓછું ઉમેરો તો ઓછા આયનો છૂટા પડે, તો એની વાહકતામાં ફેરફાર થાય. તો ત્રીજો મુદ્દો છે વિદ્યુત વિભાજ્યની સાંદ્રતા. સમજાણું? એથી આગળ જોઈ હવે ઉમેર્યા પછી શું થાય છે એ જોવું કે વિદ્યુત વિભાજ્ય ઉમેર્યા પછી એના આયનોમાં એનું રૂપાંતર થશે. જોજો, ધન આયન ને ઋણ આયન. હવે એ આયનોનું કદ કેવડું છે એના ઉપર એ આધાર રાખશે. માની લો મોટા કદવાળા આયનો હોય તો એનું હલનચલન છે એ ધીમું થતું હશે, નાના હશે તો એનું ઝડપથી થતું હશે, તો વાહકતા એના આધારે બદલાશે. બીજું છે દ્રાવક યોજન એટલે સોલ્વેશન, પાણી સાથે જોડાવાની વૃત્તિ. જો પાણી સાથે જોડાવાની વૃત્તિ વધુ હશે તો હલનચલન ઓછું થશે, પાણી સાથે જોડાવાની વૃત્તિ ઓછી હશે તો એ ફટાફટ ગતિ કરશે. તો ચોથો મુદ્દો થશે નિપજેલા અથવા તો એમાંથી ઉત્પન્ન થયેલા આયનોનું કદ અને તેમનું દ્રાવક યોજન. અને છેલ્લો મુદ્દો તમને કીધો કે કોમન જ હોય છે દરેકમાં, તાપમાન અસર કરતું પરિબળ. અહીંયા જો આયનીય વાહકતામાં તાપમાન વધતા આયનીય વાહકતા વધે છે. બરાબર. દ્રાવણમાં શું થશે? તાપમાન તમે વધારશો એટલે આયનોની ગતિ છે ને એ વધશે, એટલે એની આયનીય વાહકતા છે એ વધે છે. સમજાઈ ગયું? તો ધાતુઓમાં વિદ્યુતનું વહન ઇલેક્ટ્રોન દ્વારા થાય છે. બરાબર. જ્યારે વિદ્યુત વિભાજ્યના દ્રાવણમાં વિદ્યુતનું વહન છે એ આયનો દ્વારા થાય છે. ધાતુઓમાં ઇલેક્ટ્રોન દ્વારા થાય એટલે એને ઇલેક્ટ્રોનીય વાહકતા કહેવાય. વિદ્યુત વિભાજ્યના જલીય દ્રાવણમાં વહન છે એ આયનો દ્વારા કહેવાય, આયનો દ્વારા થાય છે એટલે એને વાહકતાને આયનીય વાહકતા કહેવાય. બંને ઉપર અસર કરતા પરિબળો બરાબર આપણે શીખી ગયા. ધાત્વીય વાહકતામાં એનું રાસાયણિક સંઘટન છે
એ બદલાતું નથી, એટલે એમાં કોઈ રાસાયણિક ફેરફાર નથી થતો, માત્ર ભૌતિક ફેરફાર જ થતો હતો કે તાર ગરમ થાય છે. જ્યારે આયનીય વાહકતામાં તમે ડીસી પ્રવાહ એટલે ડાયરેક્ટ કરંટ પસાર કરો છો ત્યારે એનું સંઘટન છે એ બદલાય છે. બરાબર, આટલો આ બંનેમાં તફાવત છે. તો આ ધાત્વીય વાહકતા અને આયનીય વાહકતાના જે મુદ્દાઓ છે એમાંથી પણ ઘણા બધા MCQ પૂછાઈ ગયા છે બોર્ડમાં, અથવા તો 2 માર્કમાં પણ પૂછી શકે કે આયનીય વાહકતા એટલે શું, તેના ઉપર અસર કરતા પરિબળો સમજાવો. તો તમે આ રીતે સમજાવી શકો છો. સમજાઈ ગયું? ક્લિયર? તો એના પછીનો મુદ્દો જોઈએ આપણે